મહાનગરપાલિકાની ડિસેમ્બર 2025 વર્ષની છેલ્લી સામાન્ય સભા યોજાઈ। કોંગ્રેસના નેતા શહેજાદ પઠાણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લઈને મુદ્દો ઉઠાવ્યો। કહ્યું કે બોડકદેવ વોર્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેનિસ કોર્ટની હાલત ખરાબ છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે। તો આ મુદ્દે એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના સવાલ પર વિકાસ થતા હોવાનો પ્રત્યુત્તર આપ્યો। સામાન્ય સભામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને તળાવના ડિમોલિશન અંગે આક્ષેપ પ્રતિ आक्षेप था। क्या अहमदाबाद शहर में ऐसे कई स्केटिंग रिंग हो, स्पोर्ट्स फैसिलिटी के टेनिस कोर्ट हो कि जो जर्जरित हालत में पड़े हुए हैं, जिसको भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ठीक करने का नाम नहीं लेता। सिर्फ कॉमनवेल्थ गेम्स ही करना बड़ी बात नहीं है, लेकिन अहमदाबाद शहर की जनता को स्पोर्ट्स फैसिलिटी देना वो सबसे बड़ा प्राथमिकता अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की होनी चाहिए। महानगरपालिका संचालित 50 करता વધારે સ્નાનાગરો અને 60 કરતા વધારે જીમ અને આપણે વાત કરીએ કે વસ્ત્રાલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલમાં તૈયાર થઈ ગયું છે, બીયુ પણ અપાઈ ગયું છે। જે રીતે પશ્ચિમની અંદર નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે, એવી રીતે પૂર્વમાં પણ વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડ સાથે ત્યાંનું વસ્ત્રાલની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે। એને ચલાવવા માટેની હાલમાં વાત કરીએ કે ટેન્ડર પ્લોટ કરી દેવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લા કલેક્ટરે તાલુકા આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી, જેમાં લુણાવાડા તાલુકાના કીડિયા આરોગ્ય સબ સેન્ટરમાં ફરજ બજાવતા સીએચઓને સેવા સમાપ્તિનો ઓર્ડર હાથમાં પકડાવી દીધો। ઘટના કંઈક એવી છે કે મુલાકાત દરમિયાન એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી આવી હતી। જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમિયાન દવાઓ મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। સબ સેન્ટરમાં ફરજ બજાવતા ધરિત્રી પટેલની સેવાઓ સમાપ્તિનો ઓર્ડર કરવામાં આવ્યો। તો વલસાડમાં યુવાનોને નશાના રવાડેથી દૂર રાખવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। પ્રતિબંધિત રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ રોલના વેચાણ સામે વલસાડ જિલ્લા પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું। ઔદ્યોગિક નગરી વાપીમાં સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા વિવિધ પાનના ગલ્લાઓ તેમજ અન્ય દુકાનોમાં અચાનક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી આ નશેડીઓ જે પેપરનો ઉપયોગ કરે છે તેવા ગોગો પેપર મળી આવ્યા હતા। બીજી તરફ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનના ગોડાઉનમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત ગોગો પેપર ઝડપવામાં આવ્યું। આશરે 3 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી। આમ પોલીસની આ ખાસ ડ્રાઇવ દરમિયાન વલસાડ જિલ્લામાં કુલ 30 એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે પ્રતિબંધિત ચીજ વસ્તુ વેચતા કુલ 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા અંદાજે 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। ત્યાર સુધીમાં 30થી વધારે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે, 35થી વધુ ગુનેગારોની ધરપકડ કરવામાં આવેલી છે અને 5 લાખ રૂપિયાથી વધારે કિંમતનો મુદ્દામાલ વલસાડ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। હજુ પણ આ પ્રકારની ચીજ વસ્તુઓ સામાન્ય રીતે ચાની લારી, પાનના ગલ્લા અને નાની કરિયાણાની દુકાનોમાં સરળતાથી મળી રહે છે અને યુવાનો ત્યાંથી સરળતાથી મેળવી અને નશાકારક પદાર્થોનું સેવન કરવા માટે ઉપયોગ કરે છે। આ તમામ જગ્યાએ વલસાડ પોલીસ દ્વારા તપાસ